આપકી અદાલતમાં JKLF ના ચેરમેન યાસીન મલિક પર આરોપ છે કે તેઓ લોકતંત્રમાં વિશ્વાસ નથી રાખતા. યાસીન સાહેબ, આ મેસેજ મને મોકલ્યો છે હિન્દુસ્તાનમાં રહેવાવાળા કાશ્મીરી પંડિતોએ. એમણે કહ્યું કે આ જે ભોળો ભાળો ચહેરો છે, સુંદર આંખો છે યાસીન મલિકની, એની પાછળ ખતરનાક ચહેરો છે. એમણે યાદ કરાવ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતોને ત્યાંથી ખદેડવામાં આવ્યા એમાં તમારો હાથ હતો. જો એમાં મારો હાથ છે તો એમાં એક્સક્લુઝિવલી એક જનતાની અદાલત બેસાડવામાં આવે, હું એમાં આવવા રજૂ થવા માટે તૈયાર છું, અને જેમાં બધી કાશ્મીરી પંડિત ભાઈ બહેન આવે. તો આ જે આરોપો છે, તો ઓછામાં ઓછું જ્યારે તમે કોઈ પર આરોપ લગાવો છો તો તમારી પાસે કોઈ એની સાથેના આર્ગ્યુમેન્ટ પણ તો હોવા જોઈએ ને. આર્ગ્યુમેન્ટ શું? એમણે તો ઘણા બધા પુરાવા આપ્યા છે. હા, અને બોલો. એમણે કહ્યું કે બિટ્ટા કરાટે નામનો માણસ હતો જેણે માર્યા. તમારા કહેવા પર એણે 40 કાશ્મીરી પંડિતોને માર્યા હતા. તમે મને એક વાત કહો, 19 જાન્યુઆરી 1990 અમારા કાશ્મીરી પંડિત ભાઈ બહેન અને વડીલો ત્યાંથી નીકળ્યા હતા. મને એ વાત કહો, 19 જાન્યુઆરી 1990 સુધી, કેમ કે જ્યારે પણ મેં સાંભળ્યું છે કહે છે કે જીનોસાઇડ થઈ ગયું, આટલા હજાર માર્યા ગયા. તો મને કહો, જ્યારે એ ત્યાંથી નીકળ્યા તો તમે મને જરા લિસ્ટ આપો એ લોકોના નામ જે તમે કહો છો માર્યા ગયા. ઓછામાં ઓછું એમને નામ તો આપો. જો તમે કહો છો સેંકડો લોકો માર્યા ગયા છે, મને સેંકડો 19 એ બધા જાન્યુઆરી નામ એ કેસીસમાં દર્જ છે ને જે તમારી વિરુદ્ધ છે. 19 જાન્યુઆરી 1990 પોતે કાશ્મીરી બહેન ભાઈ માને છે કે અમે ત્યાંથી નીકળ્યા. તો તમે એક અદાલત બેસાડો, એક્સક્લુઝિવલી એમને કહો કે તમે માત્ર લિસ્ટ લઈને આવો જે માર્યા ગયા કેટલા લોકો ચલો, હતા. આ વાત તમારી સાથે નક્કી રહી કે કાશ્મીરી પંડિત આવશે અને યાસીન મલિક આવશે, અને આ જ સવાલ પર આપકી અદાલત બિલકુલ, થશે. હું આમાં આવવા માટે તૈયાર છું. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે એ તમારો જે પોલિટિકલ હેતુ છે એ ક્યાંક પોલિટિકલ પાર્ટીઝ કે પોલિટિકલ લીડર્સ જે ઇન્ડિયામાં છે એમને આ નેગેટિવ મેસેજ નથી આપતો? જ્યારે તમે વારંવાર જ જે ઇન્ડિયા કહે છે ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ લોકો છે, પાકિસ્તાન આગળ મૂવ નથી કરી રહ્યું, તમે કોઈ પણ રીતે ટેરરિઝમ ખતમ કરવામાં તમે મુરીદ કેમ્પ જાઓ છો, હાફિઝ સઈદને મળતા રહો છો, શું આ ઇન્ડિયન ગવર્મેન્ટને કોઈ નેગેટિવ મેસેજ નથી આપતો તમારી તરફથી? મારી બહેન, મારો એક સવાલ છે જે મેં પહેલા પણ કર્યો ને હમણાં પણ કરું છું. જ્યારે હું મરીદ કેમ્પમાં ગયો, ફૂલ નોલેજમાં, ઇટ વોઝ પાકિસ્તાનના બધા છાપામાં આવ્યું હતું, દલીલો પણ કરી હતી. ત્યારે હિન્દુસ્તાન ગવર્મેન્ટ, હિન્દુસ્તાનમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે હિન્દુસ્તાનની સિવિલ સોસાયટી કે મીડિયામાં આ સમાચાર કેમ નહીં બન્યા હિન્દુસ્તાનમાં? ત્યારે કેમ બધા ખુશ હતું હિન્દુસ્તાન કે મારી વાત સાંભળો. હવે મેં ભૂખ હડતાલ કરી, જેમાં મેં એમને નથી બોલાવ્યા, એમાં પોતે આવી ગયા. એ વખતે તમે કહ્યું, શું એનો અર્થ એ છે કે જ્યારે તમને શૂટ કરે છે, હાજી આ ઠીક થઈ રહ્યું છે, એ સમયને એપ્રિશિએટ પાછળથી કરો છો? જ્યારે એક ભૂખ હડતાલ છે માત્ર, એમાં એ આવે છે, એ સમયે તમે બૂમાબૂમ કરો છો. શું હું એ નહીં પૂછી શકું પછી હિન્દુસ્તાન સરકારને પણ કે પછી જેમને એમણે મીડિયાવાળાઓને જેમણે એનો ઇસ્યુ બનાવ્યો, શું આ ડબલ સ્ટાન્ડર્ડ નથી? કારણ કે તો પછી તો ઓફેન્સ એ વખતે સૌથી વધારે બનવો જોઈએ તો જ્યારે હું મુરીદ કેમ્પમાં ગયો હતો, જ્યારે મેં એમના કેડર્સને ખિતાબ કર્યો હતો. તો સર, તમે એ નથી માનતા કે હાફિઝ સઈદ જે ઇન્ડિયન ગવર્મેન્ટ કહે છે એ કે એને અંજામ આપ્યો છે આખા 26/11 ને, શું એ એનો માસ્ટર માઇન્ડ છે? ઇન્ડિયન ગવર્મેન્ટનું ઓફિશિયલ સ્ટેન્ડ છે, તમે આ નથી માનતા? જો હું તમને એક વાત જણાવું, તમે જોયું કે હિન્દુસ્તાનના એક જાણીતા સાહેબ પણ ગયા હાફિઝ સઈદ સાહેબને મળવા. ઠીક છે, જો કે જ્યારેથી હું ત્યાં આવ્યો છું, મારો પાસપોર્ટ પણ ગયો, ત્યાં સુધી હું મારું બધું બંધ કરી દીધું હતું અને અહીંયા મને પાછો આવીને જેલમાં નાખી દીધો. પણ એ જર્નાલિસ્ટ પણ મેસેજ લઈને ગયો હતો સરકારનો એમની પાસે. એમને ના પાડી કે કોઈ મેસેજ અરે લઈને મારી નથી વાત તો ગયા. સાંભળો ને. હવે આ તમે કહી રહ્યા છો કે જુઓ, આ તમે કહી રહ્યા છો, જો મારી વાત, જો એ ગવર્મેન્ટની નોલેજ વગર એમણે એની સાથે મુલાકાત નથી કરી તો પછી એનું એ જ થઈ જાય જે મારી સાથે થયું છે. યાસીન તમે સાહેબ, હાફિઝ સરકાર કહી રહી સઈદને- છે કે એમણે નથી મોકલ્યા. પાર્લામેન્ટમાં કહ્યું છે, જવાબવાળો કહી રહ્યો છે કે હું સરકાર તરફથી નહોતો ગયો.
તમે જબરદસ્તી એને સરકારનો દૂત બનાવી રહ્યા છો. જુઓ, એક સવાલનો જવાબ તમે નથી આપ્યો કે શું તમને લાગે છે કે હાફિઝ સઈદ જેવા આતંકવાદી, શું તમને લાગે છે કે સલાઉદ્દીન જેવા લોકોને મારવાવાળા આતંકવાદી એ પીસ પ્રોસેસમાં કંઈ ખાસ મદદ કરી શકે છે? જુઓ, હું તમને એક વાત કહીશ. જ્યારે તમારું યુદ્ધ પણ થઈ જાય છે દેશોની સાથે, તમે પાકિસ્તાન સાથે 3 યુદ્ધો કર્યા છે, એના સિવાય પણ નાની નાની થઈ છે, કારગિલમાં પણ, બોર્ડર્સ પર પણ, તો પણ તમે વાતચીતના રસ્તા શોધો છો. એટલે જ્યારે કોન્ફ્લિક્ટ થાય છે એમાં બધાની એ કોશિશ હોય છે કે જ્યારે વાતચીતનો રસ્તો અપનાવવામાં આવે તો કોશિશ થાય એમાં બધા લોકોને લાવવાની, જેથી આ પ્રયાસોને કોઈ પણ રોકી ન શકે, જેથી આ પ્રયાસો પર કોઈ વાયોલન્સના કારણ ન બને. યાસીન સાહેબ, લોકો તો એ કહે છે કે હાફિઝ સઈદની જગ્યા વાતચીતના ટેબલ પર નહીં, હિન્દુસ્તાનની જેલમાં હોવી જોઈએ. જુઓ, મારો પહેલા પણ આ મત હતો, હમણાં પણ એ જ મત છે. જેમ કે હું કહેતો હોઉં છું કે મિલિટન્ટ લીડરશિપની એન્ગેજમેન્ટ ઇન ધ ડાયલોગ. મેં માત્ર કાશ્મીરના લીડરોની વાત કરી, જો સલાઉદ્દીન જેને હેડ કરે છે. મેં હાફિઝ સઈદ સાહેબને જ્યારે મુર્દીપ કેમ્પમાં ગયો એ સમયે, જ્યારે એ વખતે પીસ પ્રોસેસ ચાલી રહી છે, હું એમાં એવું માંગ્યું કે આમાં આ બંને દેશોને આગળ વધવા દેવા જોઈએ પીસફુલ એટમોસ્ફિયરમાં, ના કે હું એમને અહીંયા વાતચીત કરવા માટે લાવ્યો હતો. કંઈ નહીં તો તમે એ વાત તો માનો છો કે એ વાતચીતમાં આવા લોકો સામેલ નહીં થવા જોઈએ? નહીં, જો કાશ્મીરમાં અને હું શું એમના ગુનાની સજા એમને મળવી જોઈએ? તમને લાગે છે કે પાકિસ્તાનમાં પ્રોસિક્યુશન થઈ રહ્યું છે બરાબર? જો જે પાકિસ્તાનમાં ટ્રાયલ ચાલી રહી છે, સ્વાભાવિક છે કે હિન્દુસ્તાનમાં અને પાકિસ્તાનના આ બાબતે વધારે એકબીજા સાથે વાત કરી રહ્યા છે, એટલે એ હિન્દુસ્તાન જ કહી શકે કે એ બાબતે જે હમણાં ટ્રાયલ થઈ રહી છે એની સ્થિતિ શું છે. હું બસ એટલું કહેવા ઈચ્છું છું કે બોર્ડરના બંને તરફ લોકો છે જે પીસ ઈચ્છે છે, જેમના સંબંધીઓ આ તરફ છે, જેમના સંબંધીઓ એ તરફ છે. અને ઇફ આઈ કેન સે રેસ્ટ ઇન ઇંગ્લિશ, I want to know why more people don't take note of the fact that we are looking at someone who used to have access to a very violent way of life. And this person has made a turnaround and is talking about peace. He is quoting from Faith Amos Fez, believes in Mahatma Gandhi. Why are more people willing to listen to him? That's my question. તમારો સવાલ લોકોથી છે. એ યાદ કરાવી રહી છે કે યાસીન મલિકે મિલિટન્સી છોડીને મહાત્મા ગાંધીનો રસ્તો અપનાવ્યો, પીસનો રસ્તો અપનાવ્યો, પણ આજે પણ લોકો તમારી વાતો સાંભળવા તૈયાર નથી. જુઓ, આજે વાત સાંભળવા માટે લોકો તૈયાર નથી. એનો નેગેટિવ મેસેજ જે કાશ્મીરમાં જે નવી યુથ છે, કારણ કે જ્યારે મેં બંદૂક છોડી હતી તો કાશ્મીરમાં તો એક ઘણી મોટી રેઝિમેન્ટ થઈ ગઈ હતી મારી. આ સાચો નિર્ણય હતો કે ખોટો નિર્ણય છે? અને જે અમારી આ નવી જનરેશન છે, અમે નવી જનરેશનને ટ્રેન કરી હતી પૂરી નોન વાયોલન્ટ મૂવમેન્ટની તરફ, જેનો સબૂત તમે જોયો 2008માં એક કલેક્ટિવ ટ્રાન્ઝિશન થઈ ફ્રોમ વાયોલન્ટ મૂવમેન્ટ ટુ નોન વાયોલન્ટ મૂવમેન્ટ. જે આ પણ તમારો જેન્યુઅન ક્વેશ્ચન છે, જે રિસ્પોન્સીસ છે હમણાં ઇન્ડિયન આઈડિયલ્સ અને ઇન્ડિયન સિવિલ સોસાયટી તરફ, કદાચ એ કાશ્મીરીઓને કહે છે કે કદાચ તમારો મુદ્દો વાયોલન્સથી હલ થશે, બંદૂકથી, અમન શાંતિથી નહીં થાય. ઇટ ઇઝ નોટ અ ગુડ મેસેજ. યાસીન સાહેબ, તમે કાશ્મીરના લોકો તો તમારી સાથે છે. જો હું ક્યારે એ દાવો નહીં કરી શકું કે હું મોટો લીડર છું, કેટલો મોટો છું, પણ હું એક વાત તમને દાવા સાથે કહીશ, કાશ્મીરમાં જેટલા પણ લોકો છે એ ઈચ્છે છે કે કાશ્મીરના મુદ્દાનું સમાધાન કરો. અને મેં કાશ્મીરના ડિસ્પ્યુટમાં રહેવા નથી ઈચ્છતા, એ કાશ્મીરના મુદ્દાનું સમાધાન ઈચ્છે છે. જો કાશ્મીરના લોકો તમારી વાતથી સહેમત છે, એ તમારા પર આટલો વિશ્વાસ કરે છે, તો કેમ નથી તમે ચૂંટણી લડતા અને જીતીને આવતા? જો
મેં 87માં એક એફર્ટ કરી હતી, તમે એના પરિણામ જોયા છે. મેં રેડ 60 ઇન્ટ્રોગેશન સેન્ટ્રલ અને જેલ જોઈ. જો હિન્દુસ્તાની ઓડિયન્સને એ ડાઉટ છે કે જે ત્યાં તહેરીકે આઝાદીની વાત કરે છે લોકો એમની સાથે નથી, તો હું એક સવાલ રાખું છું રજતજીને, જે આખી ઇન્ડિયા ટીમ છે, આ ઇન્ડિયા ટીવીની ચેનલ છે, એ કહે ત્યાં મહેબૂબા મુફ્તીને, ઓમર અબ્દુલ્લાને, ફારૂક અબ્દુલ્લા સાહેબને, કોંગ્રેસને, કે એ આખા કાશ્મીરમાં કોઈ કોન્સ્ટિટ્યુન્સી નક્કી કરો, તો એ કોન્સ્ટિટ્યુન્સીમાં તમે ઇલેક્શન છોડી દો એસેમ્બલી અને પાર્લામેન્ટના, અને એ કન્ડક્ટ કરો એક પ્રાઇવેટ ઇલેક્શન્સ. માત્ર ભાઈ અહીંયા લોકો કોની સાથે છે? તો હું રજતજીને આમંત્રણ આપું છું કે તેઓ આ કન્ડક્ટ કરે તો અમે એમાં સામેલ થઈ જઈશું અને તમે જોઈ લો કે લોકો કોની સાથે છે. યાસીન સાહેબ, જો કાશ્મીરના લોકો તમારી સાથે છે, તમારા કેન્ડિડેટ ઊભા કરો, MLA બનાવો, ચીફ મિનિસ્ટર બનાવો, સરકાર બનાવો. જુઓ, 1947થી લઈને હમણાં સુધી હિન્દુસ્તાનમાં, કાશ્મીરમાં એટલા ઇલેક્શન થયા, અને હિન્દુસ્તાનના સૌથી મોટા ગાંધીયન લીડર જયપ્રકાશ નારાયણજીએ 1962માં હિન્દુસ્તાન ટાઈમ્સમાં એક આર્ટિકલ લખ્યો. એણે એ આર્ટિકલમાં લખ્યું, માય ઓન કન્ટ્રીમેન may accuse my patriotic credentials, but I would like to tell my countrymen, જે કાશ્મીરમાં ઇલેક્શન થઈ રહ્યા છે, આ બધા ઇલેક્શન રિજિડ અને ફોલ્સ છે. આપણે કાશ્મીરી લોકોને વાયદો કર્યો કે અમે તમને મુસ્તકબીલનો નિર્ણય કરવાનો ચાન્સ આપીએ છીએ, આજ સુધી કાશ્મીરીઓને નથી આપ્યો. હું ઈચ્છું છું કે આપણે આ વાયદો ક્યારે નિભાવીશું કાશ્મીરી લોકો સાથે. પણ હવે સમય બદલાઈ ગયો છે. તમે કહો છો કે ઓમર અબ્દુલ્લાની પાર્ટી રીક કરીને ઇલેક્શન જીતે છે, મહેબૂબા મુફ્તી ચીટ કરીને ઇલેક્શન જીતે છે, કોંગ્રેસ રીક કરીને ઇલેક્શન જીતે છે. મેં તમને એક જ વાત કહી કે મેં કહ્યું કે જો ઇન્ડિયા ટીવી એમને કહે બધા મળીને, એમાં બધા એક જ રહે કે આ આખા કાશ્મીરમાં એક કોન્સ્ટિટ્યુન્સી નક્કી કરે, ત્યાં તમે પ્રાઇવેટ ઇલેક્શન કરાવો, અમે બધા ઊભા રહી જઈશું, જોઈશું લોકો કોની સાથે છે.